એમ ચમત્કાર થઈ જાય? બધાને ચમત્કાર તાત્કાલિક જોવા છે. સમર્પણ કરવું પડે પટેલ. સમર્પણ એટલે પૂરેપૂરું સમર્પણ. કાલની કશી ચિંતા ના હોય, કાલ શું થશે એની ખબર ના હોય. મન તો કલ્પના કરે કાલ આવું થઈ જશે તો, કાલ આમ થશે તો, કાલ આમ થશે તો આ બધી મનની કલ્પનાઓ કાપી, સંદેહો કાઢી અને ભરોસે બેહી રહેવું પડે કે ના, હું મારી માના ભરોસે છું, રામ નામના ભરોસે છું. તારે અસલી ચમત્કાર ચાલુ જોવાશે ને? જોવાશે ને ચમત્કાર? જોવાશું, જોઈ લીધા છે. હજુ કેટલા જોવાશે? એક પ્રમાણ કાફી છે જીવનમાં. કોઈ બી વ્યક્તિને એક પ્રમાણ કાફી છે. અહીંયા આવવાથી કોને કોને પ્રમાણ મળ્યા? કોઈ બાકી નહીં. જોજો, કોઈ બાકી જ ના હોય. જે 2 રવિવાર 5 રવિવાર, અરે રવિવાર નહીં આવતા ઘેર બેઠા યાદ કરે એને મળી જાય. પેલા શું કહેવાય મોબાઈલમાં આવે રીલ્સ, એ રીલ્સમાં હું આવી જાઉં ને તો એમ કે મારી આ સાચું હશે ખોટું હશે. સાચું હોય મારું કોમ થાય તો હું માનું. તો સપનામાં જઈને કહું છું કે જા આટલું કરજે, હું તારું કામ કરી દઈશ. એ વિચાર કરે ખરો માતાજી જબરા, હું તો ખાલી ખાલી બોલી હતી, આ તો સપનામાં આવી ગયા. અને કોઈને એવું લાગતું કે આ તો જોયું હતું એટલે સપનામાં જ. મેં સપનામાં આવીને લોકોને ટાઈમ આલ્યો છે કે જોઈ લે તારી ઘડિયાળમાં આટલા વાગ્યા છે, ખુખાર મેલડી આવી. અને આમ ઉઠીને આમ કરીને તાત્કાલિક ફોન કાઢ્યો ને અને બોલી હોય ને કે 4:36 થઈ તારા, જોઈ લે તારી ઘડિયાળમાં. તને એવું લાગતું હોય કે ખાલી સપનું આવ્યું છે, તો જોઈ લે તારી ઘડિયાળમાં 4:36 થઈ છે. તો એને આમ કરીને ઊંઘમાં આમ કરીને મોબાઈલ ચાલુ કરીને જોયું હોય ને તો હા 4:36 તરત હડપ દઈને ઊભો થઈ જાય. તરત બાપા બોલ્યો, કહો બાપા આવી કઈ માતા છે? આવા કળિયુગમાં આટલો જાગતો પડશો?